વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે। યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં હવે ચીન કરતા પણ લગભગ 30 લાખ વધુ વસ્તી છે। આંકડા મુજબ જો વાત કરીએ તો ભારતની વસ્તી 142 કરોડ અને 86 લાખ છે। બીજી તરફ ચીનની વસ્તી 142 કરોડ 57 લાખ છે। વર્ષની શરૂઆતમાં જ ગ્લોબલ નિષ્ણાતોએ આગાહી કરી હતી કે 2023માં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે અને યુએનના આ નવા આંકડાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે। યુએનના રિપોર્ટ અનુસાર એક વર્ષમાં ભારતની વસ્તીમાં 1.56% વધારો થયો છે। સીધો સંવાદમાં આજે આ જ અંગે આપણે વાત કરીશું। શીર્ષક છે વસ્તી વિસ્ફોટ ડરામણો। વસ્તી વિસ્ફોટ ડરામણો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સંજીવ પંચોલી, ભાજપ નેતા અશોક પંજાબી, કોંગ્રેસ નેતા મિલન ખેરા, વિશ્લેષક પ્રફુલ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર, તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલ સર, યુએનના રિપોર્ટ 1950 થી આ પ્રકારે આવી રહ્યા છે, પરંતુ સૌપ્રથમવાર ભારતની વસ્તી સૌથી વધુ છે તેવો યુએનએ રિપોર્ટ જાહેર કર્યો છે। જો વસ્તી વધારાની વાત કરવામાં આવે તો તેની લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની શું અસર પડશે? જિંકલ, ભારતની અંદર 2021માં વસ્તી ગણતરી થવાની હતી, એ હજુ બાકી છે। દરમિયાનમાં યુએનનો જે પોપ્યુલેશન રિપોર્ટ બહાર પડ્યો વિશ્વનો, એની અંદર એણે એમ કહ્યું કે ભારતની વસ્તી છે અત્યારે 142.86 કરોડ થઈ ગઈ છે, જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે। એટલે વસ્તી વિસ્ફોટની દ્રષ્ટિએ ચીન કરતાં જ નહીં, આખા વિશ્વની અંદર ભારત સૌથી મોટો વસ્તીવાળો દેશ બની ગયો છે। હવે એ કઈ પદ્ધતિથી એ લોકો ગણતરી કરે છે એ સવાલ છે, કારણ કે કોઈ ઘરે ઘરે તો ગણતરી કરવા ગયું નથી, પરંતુ હું માનું છું ત્યાં સુધી જૂના આંકડાઓના આધારે અને દર વર્ષે કેટલી વસ્તીઓ થતી હશે એના એનાલિસિસ કરી અને એ કદાચ નક્કી થતું હશે। હવે 1950ની અંદર ભારતની વસ્તી 86.1 કરોડ હતી અને 2022માં જો એને આંકડો મૂક્યો છે યુએનએ, એ 2022નો મૂક્યો છે, એમાં 3 ગણી થઈ ગઈ છે અને 2050માં 166.8 કરોડ થવાની સંભાવના ભીતિ વ્યક્ત કરી છે અને ત્યારબાદ ઘટાડો થશે એવું પણ યુએનનું કહેવું છે। હવે ભારતમાં જે યુવાનોની વસ્તી છે એ 25.40 કરોડ છે, જ્યારે ચીન દાવો કરે છે કે અમારી વસ્તી યુવાનોની વસ્તી આના કરતાં 3 ગણી છે। એટલે કયા દેશમાં કેટલા પ્રમાણમાં યુવા શક્તિ છે અને એ દેશને આગળ આવવાની કેટલી સંભાવના છે એ એના ઉપરથી ગણતરી મુકાતી હોય છે। અને પુરુષો અને સ્ત્રીઓની દ્રષ્ટિએ વાત કરો તો ભારતના પુરુષ કરતાં સ્ત્રીઓ એવરેજ 3 થી 4 વર્ષ વધુ જીવે છે। પુરુષની એવરેજ આયુષ્ય 71 વર્ષ છે, સ્ત્રીઓની એવરેજ આયુષ્ય 74 વર્ષ ગણવામાં આવે છે। હવે વસ્તી વધારા જો થતો જ રહેશે આ જ રીતે તો કેટલી બધી સમસ્યાઓ એની આંગળીએ દેશની અંદર આવશે એ બહુ મોટો પ્રશ્ન છે। એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેણાંકનો પ્રશ્ન મોટો થશે, કેમ કે જેમ જેમ વસ્તી વધે એમ પાણી વધારે જોઈશે, ગટર વધારે જોઈશે, બધું જ અનાજ વધારે જોઈશે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાદ્ય પદાર્થો બધાનું ઉત્પાદન વધારવું પડશે। પછી બેરોજગારી વધશે અને બેરોજગારીના સમાંતર ગુનાખોરી પણ વધશે। આપણો હ્યુમન ઇન્ડેક્સ અત્યારે ઘણો નીચો છે, એ વધારે નીચો જશે। સરકારે અનેક મોરચે વ્યવસ્થાઓ કરવી પડશે અને કુટુંબ કલ્યાણના કાર્યક્રમોનો વ્યવસ્થિત રીતે પ્રચાર પ્રસાર અને અમલ કરવો પડશે। અનેક સામાજિક આર્થિક સહિતની સમસ્યાઓ વસ્તી વિસ્ફોટમાંથી જન્મ લેશે, કેમ કે ગીચતા વધશે ને ગીચતા વધવાના કારણે રોગચાળો પણ વધશે, હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવું પડશે। અગાઉ જ્યારે ઇન્દિરાજીનું બોલબાલા હતી, કોંગ્રેસનું શાસન, ઇન્દિરાજ ઇન્ડિયા એવું કહેવાતું હતું, ત્યારે સંજય ગાંધીએ એમના પુત્રએ, રાજીવ ગાંધીના ભાઈએ, નાના ભાઈએ એક આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને વસ્તી નિયંત્રણ માટે કાયદાઓ કડક હોવા જોઈએ એવી જે વાત કરી હતી ને એને અમલ કરવાની વાત આવી ત્યારે એમણે જે ટાર્ગેટ આપ્યા હતા ને
ટાર્ગેટ સોલ્વ કરવા માટે નીચેના અધિકારીઓએ અતિશયોક્તિ બહુ કરી. ઝૂંપડામાંથી લોકોને પકડીને લઈ જાય ને એના ઓપરેશન કરી કાઢે, અને એમાં કેટલાક કુંવારા યુવકોના પણ ઓપરેશન થઈ ગયાની બૂમ ઉઠી. અને આ જે આખો જે ખરેખર અમલમાં મૂકવા જેવો કાર્યક્રમ હતો એ આખો અતિશયોક્તિના કારણે બૂમરેંગ થયો, અને જેનું પરિણામ ચૂંટણીની અંદર કોંગ્રેસને ભોગવવાનો વારો આવ્યો. એટલે એ વખતે જો થોડું કંટ્રોલમાં રાખીને પણ જો આમાં જાગૃતિ આણવામાં આવી હોત તો આજે આ જે વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન વસ્તીમાં આગળ વધવાનો છે, વિસ્ફોટ જે સર્જાયો છે અને ભારત સામે જે સમસ્યા ઊભી થવાની છે, ચોક્કસપણે કંટ્રોલમાં રહી શકી હોત. બિલકુલ, વસ્તી વિસ્ફોટનો શરૂઆતથી જ એક પ્રશ્ન હતો, પરંતુ અત્યારે જે યુએનનો રિપોર્ટ છે તે કહે છે કે ચીન કરતા પણ ભારતની વસ્તી વધુ છે. તે વધુ ડરામણો અને ચિંતાનો વિષય છે. સંજીવભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે વસ્તી વધારાનો રિપોર્ટ સામે આવ્યો છે, તમને શું લાગે છે તેનાથી આગામી સમયમાં ભારત દેશને કેટલો ગેરફાયદો થઈ શકે? શું સામનો કરવાનો વારો આવી શકે? જી ચિંકલબેન, ચોક્કસ. કારણ કે જે એનાલિટિકલ રિપોર્ટ છે, આ રિપોર્ટને પ્રફુલ્લભાઈ સરસ વાત કરી કે યુએસની કંપનીએ એને કેવી રીતે કર્યો છે. ઇટ ઇઝ એનાલિટિકલ, એટલે એ ચોક્કસ આંકડા નથી, પરંતુ એ ચોક્કસ આંકડાની નજીક છે એવું કહી શકાય. હવે આમ જોવા જોઈએ ને તો પર સ્ક્વેર ફીટ એરિયામાં, કારણ કે ચીનનો જે ભૌગોલિક વિસ્તાર છે ભારત કરતાં ઘણો મોટો છે, અને પર સ્ક્વેર ફીટ એરિયામાં પહેલેથી જ ભારત ચાઇના કરતાં હું એવું સમજુ છું કે 5-7 વર્ષથી ભારત વસ્તીમાં આગળ છે. હવે આમ જોવા જઈએ તો વિશ્વમાં ચાઇના પછી બીજા નંબરે આપણે અનાજ પણ પેદા કરીએ છીએ, દૂધ પણ પેદા કરીએ છીએ. એટલે વધતી વસ્તીની સામે કૃષિ ક્ષેત્રે પણ ભારતે વધુ અનાજ પેદા કર્યું છે. પરંતુ આપણે હંમેશા કોઈ પણ વસ્તુમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણા દેશનો સૌથી મોટો સતાવતો પ્રશ્ન હોય તો એ વસ્તીનો વિસ્ફોટ છે. કારણ કે સરકાર જે પણ કંઈ કામ કરે છે, આપણે જોઈએ છે કે આપણા જે રોડ રસ્તા સડકો પર જે વાહનો પહેલા ચાલતા હતા એના કરતાં બમણા અને હવે 3 ગણા વાહનો ચાલે છે. જ્યારે કોઈ જૂની બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી આપણે જોતા હોઈએ છીએ, એમાં મુંબઈ શહેર જોઈએ તો એવું લાગે કે આ મુંબઈ, જો 30-40 વર્ષ પહેલાની કોઈ ફિલ્મ જોઈએ ને તો એવું લાગે કે કેટલી ઓછી વસ્તી, અને ક્યાંક આપણને એક મોટા ગામડા એટલે મોટા શહેર જેવી અહેસાસ થાય કે અત્યારના જે લાર્જ સ્કેલના શહેરો છે એવું નહીં. આજનું મુંબઈ અને એ વખતનું મુંબઈ એવું લાગે કે આ ખૂબ રસ્તા પણ નાના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓછું, અને એવું બધું આપણે જોતા. કાર્યક્રમે પહેલાં એવું કહેવાતું કે ભાઈ આપણે 1992 સુધીમાં ઇન્ડિયામાં ફર્ટિલિટી રેટ એટલે સ્ત્રીઓ જે જન્મ આપે એ 3.4 હતો બાળકોનો, અને હવે 2020થી એ 2 સુધી પહોંચ્યો છે. આવનારા દિવસોમાં એ 1.2 સુધી જશે એવું પણ આ લોકોની એક કેલ્ક્યુલેશન્સ છે. અને આપણે પણ બધા જાણીએ છીએ કે આપણા મધર ફાધર એટલે કે એઝ આઈ એમ 58 ટુડે, તો મારા મધરને 5-6 ભાઈ બહેન હતા, એમના પહેલાં પણ એવું જ હતું. અને કાર્યક્રમે આમાં ઘટાડો આવતો ગયો. આજે મારે 2 બાળકો છે, મારા બાળકો હવે એવું વિચારે કે ભાઈ વી મસ્ટ હેવ ઓનલી 1 ચાઇલ્ડ. તો આના કારણે શિક્ષણ પણ વધ્યું છે, બાળકોની સંભાળ પણ વધી છે, પરંતુ વસ્તી જે રીતે વધી રહી છે એ ચોક્કસ ચિંતાજનક વિષય છે. કારણ કે એટલા જ લોકોને સરકારે પાણી આપવું પડે, કે જે ફ્રી વસ્તુ છે એ ફ્રી તો સરકારે જ આપવું પડે, પાણી આપવું પડે, અને સાથે સાથે ગરીબોને મેડિકલ એડ હોય કે પછી વિવિધ ગરીબો માટેની યોજનાઓ હોય એ સરકારે વધુમાં વધુ કરવી પડે. એની સામે ટેક્સ પેયર અથવા તો લોકોની ઇન્કમ પણ કેવી રીતે વધે એનો પણ સરકારે ખ્યાલ રાખવો જોઈએ. એટલે બધા જ પાસાને જોતા આપણે જેમ આપણી પાસે યુવા ધન છે, મને યાદ છે કે વેન આઈ હેડ બીન ટુ ચાઇના ઇન 2005, તો ત્યાં શેન્ઝન નામનું એક પ્રાંત છે, શેન્ઝન નામનો એક જિલ્લો છે. એટલે એની ઉંમર પણ ખૂબ ઓછી છે. એક સમયમાં એ ટાપુ હતો, અને આજે શેન્ઝન વર્લ્ડનું ખૂબ મોટું માર્કેટ કહેવાય છે. કારણ કે ઇઝ અ પીપલ કેન સે કે શેન્ઝન ઇઝ અ વિન્ડો ઓફ વર્લ્ડ, કે દુનિયાની બધી જ ઇન્ડસ્ટ્રીની, જે ચાઇનાની બધી જ ઇન્ડસ્ટ્રી છે એની જો કોઈ માલ વેચાતો હોય અને એનું એક્ઝિબિશન થતું હોય તો એ શેન્ઝનમાં થતું હોય છે. તો એનું કારણ એવું હતું કે ત્યાંના યુવાઓ ખૂબ હતા, યુવાનોની સંખ્યા વધારે હતી. બાકી તમે બેઇજિંગ કે દૂરના શહેરોમાં જાઓ તો ત્યાં વૃદ્ધો તમને વધારે જોવા મળે. તો ભારતમાં જે યુવાનો છે એ યુવાનોનો મેક ઇન ઇન્ડિયા થકી આપણે ઉપયોગ કરવો જોઈએ, એમની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ.
સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ અને જે સ્ટાર્ટઅપ યોજનાઓ છે, સ્ટેન્ડઅપ યોજનાઓ છે, એનો યુવાનોએ પણ લાભ લેવો જોઈએ. તો આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવી શકીએ. જી અશોકભાઈ, વસ્તી વધારો જે સામે આવ્યો છે યુએનના રિપોર્ટ પ્રમાણે તે અનેક પ્રશ્નો ઉભા કરશે, પરંતુ વાત કરીએ જો બેરોજગારીના પ્રશ્નની તો કેટલી વધી શકે છે બેરોજગારી? યુએનનો જે રિપોર્ટ બહાર પાડી છે વસ્તી વધારા અંગે, અને એમાં ભારતને ચીન કરતાં આગળ બતાવ્યું છે, તો એનાથી કોઈ આશ્ચર્ય થયું નથી કે અતિશયોક્તિ જેવું લાગતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સાંભળતા હતા કે ભારતમાં વસ્તી વધારો તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે, અને એના કરતાં ચીનમાં વસ્તી વધારા ઉપર નિયંત્રણ એ લોકો લાવીને નિયંત્રણ કર્યું છે, એ વાત આપણે સાંભળતા હતા. હવે વસ્તી વધારો પોતાના નામથી જ એક પ્રકારની સમસ્યા તો છે જ. આપણે જાણીએ છીએ કે કોઈ ઘરમાં 2 બાળક હોય અને 5 બાળક હોય અને એક જ આવક હોય, તો 2 બાળકની સંભાળ તમે સારી રીતે રાખી શકો છો અને 5 બાળકની સંભાળ તમે સારી રીતે નહીં રાખી શકો. એટલે ક્રમશઃ જે નવી ફાળ છે વસ્તી વધારાથી, જે નવી નસ્લ છે એ કમજોર, માનસિક અને શારીરિક રીતે કમજોર ઊભી થતી હોય છે. હવે આ જે સમસ્યા છે એ જૂના જમાનામાં નહોતી. એક સમય એવો હતો કે વસ્તી વધારોને પ્રેરણા આપવામાં આવતી હતી, કારણ કે વારંવાર યુદ્ધ થતા હતા અને બીમારીની અંદર જે છે દવાઈઓ હતી નહીં, લોકો જલ્દી મરી જતા હતા. જેને સરેરાશ જેને આયુ કહેવાય 32, 33, 34 વર્ષ હતી, અને એની સામે યુદ્ધોમાં લોકો મરી જતા હતા. તો પોઝિશન એવી હતી કે વસ્તી વધારાને મહત્વ આપવામાં આવતું હતું. પણ હવે બિલકુલ પરિસ્થિતિ બદલાઈ છે. આપણે જાણીએ છીએ કે જેમ અત્યારે ત્રિવેદી સાહેબે વાત કરી કે 1974-75માં સંજય ગાંધીને આ બહુ સમસ્યા લાગી હતી કે આ વસ્તી વધારાની સમસ્યા ખરેખર બહુ વધુ છે, અને એને કઈ રીતે નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરવા આવે તો એક સૂત્ર બહાર પાડેલો, હમ દો અને હમારે દો. એટલે આપણે 2 અને 2 બાળકો, બસ એનાથી વધારે ન થવું જોઈએ. જો આનું અમલ ત્યારથી થયું હોત તો મને લાગે છે કે આજે જે મોટો પ્રશ્ન ઊભો થયો છે આપણી સામે એ કદાચ ન થાત. અને એ પ્રયત્નો કરવામાં આવ્યા હતા સંજય ગાંધીના સમયમાં, પણ એ પ્રયત્નો સફળ થયા નહોતા, કારણ કે અતિરેક થઈ હતી અને પછી એ વસ્તુને છોડી દેવામાં આવી. અને પછી કોઈ સરકારે હિંમત કરી નહીં આ મુદ્દાને આગળ લઈને વાત કરવાની કે ભાઈ વસ્તી વધારો કઈ રીતે રોકાય. જાપાનમાં તમે જો છો કે જાપાનમાં તો ચિંતા છે અત્યારે, અને ઇવન રશિયાની અંદર પણ એટલો મોટો ત્યાં જમીનનો વિસ્તાર છે, ભૂમિ વિસ્તાર છે. મને લાગે છે કે આખા વિશ્વમાં સૌથી મોટો કોઈ દેશ હોય તો એ રશિયા છે. ભારત કરતાં 4 થી 5 ગણા વધારે જમીન એની પાસે છે. ચીનમાં 2.5 થી 3 ગણા આપણા કરતાં વધારે જમીન છે. અમેરિકામાં પણ 2 થી 2.5 કરતાં, યુએસએમાં આપણા કરતાં વધારે જમીન છે. કેનેડા આપણા કરતાં વધારે મોટો છે. ચીન આપણા કરતાં મોટો છે જમીનમાં. ઓસ્ટ્રેલિયા આપણા કરતાં મોટો છે. પણ આ બીજા રાજ્ય દેશોની જમીનો બહુ છે અને વસ્તી ઓછી છે ચીનને વાત કરતાં. બાકી આપણા દેશમાં જમીન ઓછી છે અને વસ્તી વધારે છે. તો આપની વાત સાચી છે કે એ બહુ મોટી સમસ્યા તો છે જ. આનું નાનપણથી સાંભળતો આવ્યો છું કે અમુક લોકો તો એમ કહેતા હતા કે જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ વસ્તી વધારો છે. વસ્તી વધારાના કારણે નવા મકાનો આપવા પડે. તમે ખેડૂતોની પરિસ્થિતિ જુઓ કે 6 બાળક હોય એક ઘરની અંદર, અને પછી 6 બાળક અલગ થાય તો જમીનની વેચણી થઈ જાય, તો નાના નાના ટુકડા એ લોકોના હાથમાં આવે તો એનાથી પણ નુકસાન થાય છે, ખેતીને પણ નુકસાન થાય છે. નોકરીની સમસ્યા સૌથી મોટી છે. અને પહેલાં જથી સમસ્યા આપણી સામે છે જ, બેરોજગારીની મોટી સમસ્યા છે. અને પછી વસ્તી વધારાના કારણે આ કઈ રીતે કામ મળી શકે છે. પણ એની સામે એક બીજી દલીલ આ છે કે જેટલો વધારે યુવાધન હશે અને વધારે યુવાધનનો જો ઉપયોગ રાષ્ટ્ર સારી રીતે જો કરી શકતા હોય, ઉત્પાદનમાં એને જોડી શકે, અને આપણા જે ખનિજ ઉત્પાદન છે એને બહાર પાડીને અને કારખાનાઓમાં અને પછી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં આ યુવાનોનો જો બરાબર ઉપયોગ કરવામાં આવે. મને યાદ છે બરાબર કે ડૉક્ટર મનમોહન સિંહના સમયમાં આ 10 વર્ષ ડૉક્ટર મનમોહન સિંહે જે શાસન કર્યું એમાં જે છે ન્યૂ મિડલ ક્લાસ, એ નવો મિડલ ક્લાસ જેને કહેવાય, ન્યૂ ટેકનોકોલ મિડલ ક્લાસની એક ઉત્પત્તિ થઈ. ટાઈમમાં ભણેલા ગળ્યા છોકરા અને છોકરી બંને ભણેલા હોય અને લગ્ન કરે, 1 કે 2 દીકરા રાખે તો દીકરી છે પણ કમાવે, દીકરો છે પણ કમાવે. તો મધ્યમ વર્ગ છે બહુ મજબૂતી રીતે એક શક્તિશાળી મધ્યમ વર્ગ ડૉક્ટર મનમોહન સિંહના સમયમાં ઊભું થયું હતું, એજ્યુકેટેડ અને પાવરફુલ. એ મધ્યમ વર્ગ હોય તો એ ઘણી સમસ્યાઓને હલ કરી શકે. બિલકુલ મિલનભાઈ, જે રીતે વસ્તી વિસ્ફોટની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, યુએનનો રિપોર્ટ આવ્યો છે જે કહે છે કે ચીન કરતાં પણ ભારતની વસ્તી વધુ છે. લોકોના જીવન ધોરણ પર કેવા પ્રકારની અસર થઈ શકે? જિંકલબેન, આપણે ત્યાં મોટામાં મોટી 2-3 વસ્તુઓની ખાસ તકલીફ છે.
આપણે ખાલી વસ્તી વધારાને એક ઉપદ્રવ તરીકે જોઈએ છીએ, પણ સાથોસાથ જે બીજી વસ્તુઓની તકલીફો વધશે એના ઉપર આજની તારીખે કોઈ કરતા કોઈ વ્યક્તિનું ધ્યાન નથી અને એના ઉપર કોઈ વ્યક્તિ કામ નથી કરતું. અને એના હિસાબે જે વસ્તી વધારાનો જે વિસ્ફોટ છે એ આગામી 10 વર્ષ 20 વર્ષ પછી આપણને કેટલો નડશે, આ વસ્તુ ઉપર કોઈ વ્યક્તિનું પ્લાનિંગ નથી અને કોઈ વ્યક્તિ વિચાર નથી કરતું. જેમ કે જે રિસોર્સિસ છે, જેમ કે અનાજ છે, પાણી છે, ડેમ છે, ખેતીની લાયક જમીન છે, અત્યારના જેટલી છે એટલી જ રહેશે અને એના કરતા ઘટાડો આવશે. જે જૂના ડેમો હતા એ દિવસે દિવસે ડેમો પણ બંધ થતા જશે. ખેતી લાયક જમીન જે છે એને થતી જાય છે, નોન એગ્રીકલ્ચર થતી જાય છે, એટલે ખેતીની જમીનો ઘટતી જવાની છે તમારા માટે. એટલે ભવિષ્ય માટે તમારે અનાજનો છે, પાણીનો છે, એફોર્ડેબલ હાઉસિંગ સિસ્ટમનો છે, ખાલી એફોર્ડેબલ હાઉસિંગ સિસ્ટમ નહીં, એફોર્ડેબલ ઇકોસિસ્ટમ તમારી આખી ડિસ્ટર્બ થઈ જવાની છે. અને આખી ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ કરવા માટે તમારે આજે જાગવું પડે અને આજથી તમે જે નવું ડેવલપમેન્ટ કરશો ત્યારે એના ફળ જે છે એ તમને 20 વર્ષ પછી મળશે. તમે આંબો આજે વાવો તો કઈક આવતા વર્ષથી તમને ફળ નથી દેવાનું, એ તમને 5 વર્ષ પછી 7 વર્ષ પછી તમને આંબો કેરી આપશે. એવી જ રીતના તમારે અત્યારના અસંખ્ય બીજા 200-500 ડેમ બનાવવા પડશે. તમારે એ લોકો માટે સ્કૂલો બનાવવાની જરૂરિયાત પડશે, હોસ્પિટલો બનાવવાની જરૂરિયાત પડશે, ઇકોનોમિક એના હાઉસિંગ સિસ્ટમ તમારે દેવી પડશે અને એ સાથોસાથ ઇકો ફ્રેન્ડલી પણ હોવી જરૂરી છે. આપણા જેવા સિટી છે જેમ કે ગાંધીનગર છે, ચંદીગઢ છે, પછી નવી મુંબઈ છે, આવી રીતના સેક્ટર વાઇઝ ઢોલેરા છે જે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. તો આ ટાઈપના નવા સિટીઝનું આપણે ડેવલપમેન્ટ કરવું પડશે અને જે જગ્યાએ કન્જસ્ટેડ સિટીઝ છે ત્યાંની પબ્લિકને જે છે એના તમારે શિફ્ટિંગ કરવું પડશે. અને હજી એક વધારાનો ઇસ્યુ જે છે એવો છે, એ છે બ્રેન ડ્રેનનો ઇસ્યુ છે. દાખલા તરીકે એક ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે તો એમાંથી 1 કે 2 વિદ્યાર્થી જ એવા હશે કે જેનો ફર્સ્ટ રેન્ક આવે છે, બાકીના તો બીજા ત્રીજા ચોથા એવી જ રીતે આવવાનો છે. તો જે આપણું બુદ્ધિધન છે કે જે પહેલો બીજા ત્રીજા નંબર ઉપર કે 5 નંબર સુધી આવે છે, આ લોકો આપણી ઇકોનોમિક સિસ્ટમ અને આપણી જે વ્યવસ્થા જે છે એનાથી કંટાળી અને વિદેશ જતા રહીએ છે. એટલે તમારું જે બુદ્ધિનું જે ધન છે, બરાબર છે, એ જયારે વિદેશ વયું જશે ત્યારે તમે જે બાકીના જે ઓછા બુદ્ધિશાળી લોકો જે છે એને તમે અહીંયા રાખીને તમે કરશો શું? આ તો ગધેડાઓની વસ્તી વધારવાની અને ઘેટાઓની વસ્તી વધારવાની જેવી બાબત થઈ જશે અને એનાથી તમારા દેશની ઉન્નતિ કોઈ દિવસ નથી થવાની અને તમારું ડેવલપમેન્ટ જે છે એ વધવાની બદલે ઘટતું જશે. એટલે ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે તમારે રિસોર્સિસ બિલ્ડઅપ કરવા પડશે અને તમારું દેશનું બ્રેન ડ્રેન ન થાય એના ઉપર તમારે ફોકસ કરવું પડશે. જી બિલકુલ. સંજયભાઈ, જે રીતે અત્યારે વાત થઈ રહી છે અન્ય દેશોની, તો અન્ય દેશોનો ભૌગોલિક વિસ્તાર વધુ છે અને વસ્તી ઓછી છે, જ્યારે તેની સરખામણીમાં ભારતની વિસ્તાર ઓછો છે અને વસ્તી ખૂબ વધારે છે. એટલે આ મામલે કોઈ નક્કર પગલાં લેવાની જરૂર છે, તે વિશે શું કહેશો? જી બેન, હું વારંવાર કહેતો હોઉં છું કે એક સમય એવો હતો કે રસ્તાઓ સિંગલ ટ્રેક હતા. વડોદરાથી અમદાવાદ આવવું હોય ને તો સામે ટ્રકની લાઇટ એટલી પડે કે તમારી આંખો અંજાઈ જાય. હવે આજે એ જે રસ્તો જૂનો હતો એ 3 ટ્રેક બન્યો છે, એને પેરેલલ એક નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને હવે બીજો એક મોટો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. એટલે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ વધારવું પડશે. જ્યારે આ દેશમાં બુલેટ ટ્રેનની આપણે વાત કરતા હોય ને અન્ય પક્ષો એવું કહેતા હોય કે ભાઈ આ દેશમાં બુલેટ ટ્રેનની ક્યાં જરૂર છે, તો આ વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, આપણી પાસે મોનોરેલ નહીં હોય, અમદાવાદમાં આપણે જોઈએ છે કે જે રીતે અત્યારે મોનોરેલ ચાલુ થઈ છે તો એનાથી ઘણું બધું લોકોની કન્વેન્સમાં, લોકોના કોમ્યુનિકેશનમાં આખો ફરક પડ્યો છે. એટલે આવનારા દિવસોમાં જો સિસ્ટમને વધુ ડેવલપ કરવી હશે અને વસ્તી વધારાને આપણે સાચા અર્થમાં એનો પ્રોડક્ટિવ ઉપયોગ કરવો હશે તો આપણો સમય કેવી રીતે ઓછો બરબાદ થાય, લોકો ઘરેથી ઓફિસ ને ઓફિસથી ઘરે કેવી રીતે ત્વરિતથી પહોંચી શકે અને એની કોમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે વધે, આ બધી જ બાબતો પર સરકારે ધ્યાન આપવું પડશે. અને એ જે સરકાર માનનીય મોદીજીનો આ એક ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે. અને એક એવું હતું કે ગુજરાતમાં ગણ્યા ગાંઠા 4 શહેરોમાં એરપોર્ટ હતા, 3 શહેરોમાં એરપોર્ટ હતા. પહેલા તો અમદાવાદ, વડોદરા અને રાજકોટ, અને ત્યારબાદ બધા જ શહેરોમાં આજે એરપોર્ટ ચાલુ થયા. આજે 15 કરતા વધારે નાના મોટા શહેરોમાં નાની મોટી જગ્યાએ એરપોર્ટ છે. આખા દેશમાં જે રીતે કોમ્યુનિકેશન સિસ્ટમ કે ભાઈ વડોદરા હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, માત્ર અમદાવાદ હતું, આવનારા દિવસોમાં બીજા શહેરોમાં પણ બનશે.
એટલે દેશની આખી કોમ્યુનિકેશન સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સાથે મેક ઇન ઇન્ડિયા થકી, કારણ કે જો ચાઇનાએ એની વસ્તી વધી છે તો એની સામે ચાઇનાએ દુનિયાને આખું પ્રોડક્શનનું એક તમે આજે અમેરિકા જાઓ કે યુકે જાઓ કે હિન્દુસ્તાનમાં હોય તો નાની મોટી જે વસ્તુઓ છે એ મેડ ઇન ચાઇનાની મળે છે, એની સાથે હવે મેડ ઇન ઇન્ડિયાની પણ મળવી જોઈએ. શસ્ત્ર સરંજામમાં આપણે પહેલા એક બોમ્બ નતા બનાવી શકતા, આજે 45 દેશોમાં એક બોમ્બથી લઈને વિરાટકાત જહાજ સુધીની વસ્તુ આપણે એક્સપોર્ટ કરી છે. એટલે સરકારની પદ્ધતિ એવી હોવી જોઈએ, કારણ કે આપણે આપણા પડોશી દેશ જોઈ રહ્યા છે કે જે રીતે એક સરકારની નીતિ અને રીતિના કારણે પાયમાલ થયા છે. તો જે રીતે માનનીય મોદીજીના શાસનમાં જે સુધારો થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે, આજે વંદે ભારત ટ્રેન દર 5 દિવસે એક નવા શહેરમાં એનું ઇનોગ્રેશન થાય છે, નવા અસંખ્ય એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે. તો આ બધું જ દેશની ઉન્નત, કારણ કે હજુ પણ આપણી પાસે વી હેવ બિગ પાર્સલ ઓફ ધ લેન્ડ, સ્ટીલ વી આર નંબર 1 ઇન ધ વર્લ્ડ. પણ યુવાધન અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીશું તો આ બધી જ વસ્તુને નાથી શકીશું. કારણ કે એક સમય એવો પણ આવશે કે પીવાના પાણી માટે આપણે દરિયાના પાણી, ખારા પાણીને મીઠું કરવું પડશે. એટલે એ બધી ટેકનોલોજી પણ આ દેશમાં લાવવી પડશે, તો જ વધતી વસ્તી જે છે એના વિસ્ફોટને આપણે દરેક રીતે પહોંચી વળીએ. બિલકુલ. પ્રફુલ્લ સર, જે રીતે સંજીવભાઈએ કહ્યું કે વસ્તી વિસ્ફોટ ડરામણો છે, ગંભીર પ્રશ્ન છે, તેની સામે તેમણે વંદે ભારત ટ્રેનની વાત કરી, બુલેટની વાત કરી, તેનાથી વસ્તી વિસ્ફોટને નાથી શકાશે. આપને શું લાગે છે? એ એવું કહેવા માંગે છે કે વસ્તી વધશે તો કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે, અને જે અમે અત્યારથી કરી રહ્યા છીએ એવું કહેવાનો એમનો મતલબ છે. પરંતુ જે ચીનની અંદર જે વસ્તી વિસ્ફોટ થયો હતો અને એનું જે એ લોકોએ ત્યાં નિયંત્રણ લીધું હતું, એ રીતે ભારતમાં કોઈ પ્રયાસો નથી થઈ રહ્યા. કેમ કે ત્યાં કોમ્યુનિઝમ છે એટલે કડકાઈથી અમલ થઈ શકે છે, અહીંયા લોકશાહી છે એટલે કડકાઈથી અમલ કરી શકતા નથી. એમાં પણ સંજીવ ગાંધીના ઉદાહરણ પછી સરકાર જેટલા રાજકીય પક્ષો આવ્યા ને એ લોકો કુટુંબ કલ્યાણનો જે કાર્યક્રમ છે એના પ્રચાર પ્રસારમાં પણ ઉદાસીન થઈ ગયા. એના અમલમાં તો બીજા ક્રમે આવે, એનો પ્રચાર પ્રસાર પણ ઓછો થઈ ગયો. એટલે ચીનમાં કડકાઈ હતી કે ભાઈ એક બાળકથી વધારે હશે તો એને સરકારી સુવિધા નહીં મળે. એ જે કડકાઈ છે એ કડકાઈ તમારે અત્યારે ભારતમાં લાવવી પડશે. તમારે જે પ્રચાર પ્રસાર કુટુંબ કલ્યાણનો છે એ કરવો પડશે. પરંતુ દુઃખની વાત એ છે કે રાજકારણીઓ એનાથી ઊંધું કરી રહ્યા છે. તમે જુઓ કે ચૂંટણી વખતે ટિકિટની વહેંચણી થશે તો જેની વસ્તી વધારે છે એને વધારે ટિકિટો મળશે, એ જ ઉમેદવારને ટિકિટ મળશે જે તે વિસ્તારમાં એની સંખ્યા વધારે હોય. એટલે આડકતરી રીતે સિગ્નલ આપવા માંગે છે કે તમે તમારી ટિકિટ જોઈતી, તમારી વસ્તી વધારો. શું કહેવા માંગે છે આ લોકો? કે જે આખો એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે ફેમિલી પ્લાનિંગનો, એને જે ઊંધો વાળી દે છે. હવે તમે જુઓ કે હમણાં એક સાધુ મહાત્માએ કહ્યું કે ભાઈ 4 બાળકો પેદા કરો. શું સિગ્નલ આપવા માંગે છે? શું શીખવાડવા માંગે છે નવી પેઢીને? આ બહુ મોટો પ્રશ્નાર્થ છે. ખરેખર તમારે એક બાળ કે 2 બાળકોથી પછી અટકી જવાની જે વાત છે, ત્યાં તમે બીજા લઘુમતીની વસ્તી વધી રહી છે, આપણી આટલી વસ્તી જો બે લઘુમતી અને બહુમતી જો વસ્તી વધારવાની જ વાત કરશે તો આખી જે સમસ્યા છે એ કેટલું વિસ્ફોટક રૂપ ધારણ કરશે એ અંગે વિચારવાની કોઈને પડી નથી. માત્ર અમારે જે જ્ઞાતિ છે, અમારી જાતિ છે, અમારો સમાજ છે એની વસ્તી વધારે હોય તો અમે વધારે લાભો લઈ શકીશું, અમે વધારે અનામત માગી શકીશું, અમે વધારે ટિકિટો માગી શકીશું, વિધાનસભા અને સંસદમાં અમારું વધારે પ્રતિનિધિત્વ હશે. આ જે રાજકારણીઓ છે, પંચોલી સાહેબ અને અશોકભાઈ તમે અહીં બેઠા છો, આ રાજકારણીઓએ સુધરવાની પહેલી જરૂર છે. જી અશોકભાઈ, તમારી પ્રતિક્રિયા આ મુદ્દે જણાવશો જે વાત અત્યારે થઈ રહી છે. આમાં એક વસ્તુ તો સારી છે કે મારા ખ્યાલથી નરસિંહ રાવના ટાઈમમાં એક કાયદો બનાવવામાં આવેલો કે જેના 2 થી વધારે બાળકો હશે જિલ્લા પંચાયતોમાં તો એમને ટિકિટ મળશે નહીં અથવા તો એ અયોગ્ય જાહેર થશે. તો એ કાયદો આવ્યો છે. હા, એ કાયદો તો લાગુ છે અત્યારે, પણ એનાથી કઈ વધારે ફેર પડ્યો નથી. આજે પણ છે. આજે છે. પણ સૌથી મોટી વસ્તુ શું છે કે વસ્તી વધારાના કારણે સમસ્યા આ છે કે જે ઉત્પાદન થાય છે, આર્થિક ઉત્પાદન જે થાય છે અને જે એનું વિતરણ થાય છે, વિતરણ લોકો સુધી પહોંચવાનું, એના ફાયદા લોકો સુધી પહોંચવાની જે વ્યવસ્થા છે એને જો બરાબર આપણે સમજશું નહીં
તો વસ્તી વધારાના કારણે બહુ મોટું નુકસાન થશે. જેમ મેં અગાઉ આપને વાત કરી હતી કે ડૉક્ટર મનમોહનસિંહ 10 વર્ષ શાસન કર્યું, એની અંદર એક નવો ન્યૂ મિડલ ક્લાસ ડેવલપ થયું અને ગરીબીની રેખાથી નીચે રહેનાર લોકોની સંખ્યા એ વખતે નિયો મિડલ ક્લાસ એવો નવો શબ્દ આવ્યો હતો ટર્મિનોલોજી. નવો શબ્દ આવ્યો તો ન્યૂ મિડલ ક્લાસ. અને એ ડૉક્ટર મનમોહનસિંહના ટાઈમમાં ઇન્ડસ્ટ્રી તેજીથી આગળ વધી હતી, એક્સપોર્ટ આપણો વધી રહ્યો હતો, ઇમ્પોર્ટ જે છે એ ઓછું થતું હતું, આપણે દરેક વસ્તુ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા હતા, ટેકનોલોજી આગળ વધી હતી, સાયન્સ આગળ વધી હતી અને આપણા યાન જે છે મંગળ તરફ પ્રયાણ કરતા હતા. આવા સંજોગોમાં ગરીબીથી રેખાથી નીચે રહેનાર લોકોની સંખ્યા 40માંથી ઘટીને 40%માંથી ઘટીને 22% થઈ ગઈ હતી. એટલે 18% લોકોને ગરીબીની રેખાથી ઉપર લઈ જવાનું કામ થયું હતું. તો એના કારણે શું થયું છે કે મિડલ ક્લાસને તાકાત મળી, શક્તિ મળી. પણ સરકારની સૌથી મોટી જવાબદારી થાય છે, કારણ કે અત્યારે જે છે, હું નથી કહેતો, અત્યારે સરકારી રિપોર્ટ જે આવે છે એ પ્રમાણે જે પૂંજીનું કેન્દ્રીકરણ થયું છે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કેપિટલ, જે પૈસાનું કેન્દ્રીકરણ અમુક લોકોના હાથમાં થઈ રહ્યું છે, તમામ ઉદ્યોગો એક વ્યક્તિ પાસે આવી જાય, તમામ આર્થિક ક્ષેત્રો એના હાથમાં આવી જાય અને ગરીબ થતો જાય અને મુઠ્ઠીભર અમીરોના કારણે આ દેશની અંદર જે છે વિકાસ રોંધાઈ જાય. આ પ્રકારની સરકારની જે પોલિસી અત્યારે છે વર્તમાન સરકારની, અને એ પોલિસીના કારણે અશોકભાઈ આપને અટકાવવા માંગી, સમય મર્યાદા છે. અશોકભાઈ, સંજીવભાઈ, મિલનભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવ જોડાયા, અમારી સાથે ચર્ચા કરી, તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે વાત કરી યુએનના રિપોર્ટ વિશે, જે ખરેખર ડરામણો છે. હવે આ મામલે ક્યારે કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. મંતવ્ય ન્યૂઝ પરિવારના દરેક સદસ્યો આગામી 5 જૂનથી સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ કરશે. તમે પણ આ મહાઅભિયાનમાં જોડાવો અને ગુજરાતને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવો. ચાલો વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.